ભરૂચના અંતરિયાળ ગણાતા વાલિયા અને નેત્રંગ પંથકમાં 13 ઇંચ જેટલો વરસાદ વરસતા ભારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ આપણે ઊભા છે વાલિયાના ડેહલી ગામે। ત્યાં તમે જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે આખા મકાનની જે દિવાલ છે દિવાલ ધરાશાયી થઈ ગઈ છે અને લોકોએ જે છે તે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। હું તમને ઘરના અંદરના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરીશ કે કઈ રીતે લોકોએ ભારે મુશ્કેલી વચ્ચે જીવન જે છે તે જીવવું પડી રહ્યું છે। આપણી સાથે અહીં એક કાકા છે, કાકા સાથે વાત કરીશું। કાકા, કેવી પરિસ્થિતિ હતી અહીં? અહીંની પરિસ્થિતિ બુરી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ। વરસાદ પડ્યા પછી પાણી આવ્યા પછી અહીંયા કોઈ માણસ મળે નહીં। વરસાદ પડે ત્યારબાદ અહીં કોઈ માણસ દેખાતું ન હતું। ત્યારે આ ઘરના જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે જે શોકેસ સહિતની જે વસ્તુ છે તે પણ જે પાણી છે તો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ભારે નુકસાનીનો સામનો કરવાનો લોકોએ વારે આવ્યો છે। ઘર જે આખું જે છે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। અહીં અનેક એવા ઘરો છે કે જેની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે અને લોકોએ જે છે તે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે અનાજ સહિત જે વસ્તુઓ છે, અનાજ સહિતની વસ્તુઓ પણ બગડી ગઈ છે। તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે પીપ હતું તો તેમાં અનાજ હતું, પરંતુ અનાજ જે વરસાદી પાણી છે, જે કીમ નદીનું પાણી ફરી વળતા અનાજને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આપણી સાથે એક બેન છે, તેમની સાથે વાત કરીશું। બેન, કેટલી મુશ્કેલી પડી આ વરસાદમાં? તકલીફ મુશ્કેલી પડી સાહેબ, બહુ તકલીફ આવી। જીવ લઈને નાહીશું તો સાહેબ ચાપુ ચપટી અનાજ તે નદીમાં પણ લાગ્યું હું ખાઈએ નથી, પેડવા લોકડું અમારી કને હું ખાઈએ નથી, ચા પીરી સાહેબ કોઈ નથી, પાણી આવું પીએ દરિયાનું। આકાશમાંથી જે આફત વરસી છે ત્યારે લોકોના માથે છત પણ નથી રહી તેવી જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। ત્યારે આ જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે જે ઘર વખરી સહિતની તમામ વસ્તુઓ જે છે તે વરસાદમાં પલળી ગઈ છે અને તેના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અનેક જે દિવાલો છે તો દિવાલો પણ જે છે તે ધરાશાયી થઈ ગઈ છે। ત્યારે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે લોકો જે છે તે સરકાર વહેલી તકે સહાય કરી સર્વે કરી અને સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે।